નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1267મો એપિસોડ અને 1267મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે નેતાગીરીનો નશો. નેતા બન્યા ને એટલે મન ફાવે એમ કરવાનું, નેતા બન્યા ને એમ મન ફાવે એમ વિકૃતિ ફેલાવવાની, નેતા બન્યા ને મન ફાવે વ્યવસાય કરવાનો અને એમાં શાસક પક્ષ સાથે જોડાયા ને તો બધા લાયસન્સ મળી જાય એવું માનવાવાળાઓનો નશો ઉતારવા માટેનો આ કાર્યક્રમ છે. એવું માનવાવાળાનો નશો ઉતારવા માટેનો આજનો મુદ્દો છે. અને બીજો મુદ્દો છે આરોગ્ય વિભાગનું ઓપરેશન જરૂરી. જી હા, સાચું સાંભળ્યું તમે. આરોગ્ય વિભાગના હોસ્પિટલોમાં ઓપરેશન થાય કે ન થાય ખબર નથી, પણ નથી થતા થવા જોઈએ. એટલે જે વિભાગનું ઓપરેશન પણ કરવું જરૂરી છે અને વિભાગની કાર્યવાહીનું પોસ્ટમોર્ટમ પણ કરવું જરૂરી છે. શરૂઆત નેતાગીરીનો નશો જે છે ને એ ઉતારવાના મુદ્દાથી. નેતાગીરીનો નશો 4 કિસ્સા છે. આ ચારેય કિસ્સા છેલ્લા 24-48 કલાકના છે અને એ 4 પૈકીના 3 કિસ્સા સીધી રીતે બીજેપી સાથે જોડાયેલા છે અને એક કિસ્સો વીએપી આરએસએસ સાથે જોડાયેલો છે. એક પછી એક કિસ્સાની વાત કરીશું અને ત્યારબાદ એ મુદ્દે ચર્ચા પણ કરીશું. આપ તમામ લોકો જાણો છો દાહોદનો એક કિસ્સો. એક માસૂમ દીકરી, 5-6 વર્ષની દીકરી, પહેલા ધોરણમાં ભણતી દીકરી ઉપર એક આચાર્ય, શાળાનો આચાર્ય છે, દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે છે અને પછી જ્યારે લાગે છે કે એનું પાપ પકડાઈ જશે તો એ દીકરીની હત્યા કરીને છુપાવવાનો પ્રયાસ કરે છે. ગોવિંદ નટ, જેને પોલીસે ધરપકડ કરી છે, આપ જોઈ શકો છો. આ જોઈ શકો છો ગોવિંદ નટ નામનો આ અપરાધી અથવા આરોપી, જેની ઉપર આરોપ છે પોતાની શાળામાં ભણતી ધોરણ 1ની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરવાનો અને ત્યારબાદ એની હત્યા કરી દેવાનો. આ પકડાઈ ગયો, પણ હવે જે સામે આવ્યું છે ને ચોંકાવનારું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે આ ગોવિંદ નટના કનેક્શન બીજેપીના કેટલાક નેતાઓ સાથે છે. એક પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથેનો ફોટો પણ તેમને મૂક્યો છે. સાથે જ તે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં ભાગ લઈ ચૂક્યો છે, એ પ્રકારનો પણ ફોટો રિલીઝ કર્યો છે. સાથે એ પણ રિલીઝ કર્યો છે કે આરએસએસની શિબિરમાં પણ એ હાજર હતો. એનો મતલબ આપ જોઈ શકો છો, પ્રાંત બેઠક છે 2022 7મા મહિનાની, એમાં ગોવિંદ નટ આ જોઈ શકો છો. આ ગોવિંદ, એ ભગવાન કમસે કમ એના પરિવારે આ નામ ગોવિંદ ના રાખ્યું હોત ને તો મારા ભગવાન સાથેનું એનું નામ જોડાતે નહીં. આ વિકૃત રાક્ષસી કૃત્ય કરનાર વ્યક્તિ જો એને કર્યું હોય તો. બીજેપીના નેતા સાથેનો પણ ફોટો જોયો. કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ કરી છે અને એમનું વીએપી આરએસએસ અને બીજેપી કનેક્શન હોવાનો આરોપ લગાવ્યો છે. આ છે નેતાગીરીનો નશો. હવે નેતાગીરીનો નશો ખરેખર ક્યાં છે ને બીજે રાજકોટ લઈ જાઉં. રાજકોટ ભારતીય જનતા પક્ષના એક વોર્ડના બક્ષીપંચ મોરચાના જયદીપ દેવડા, આ જયદીપ દેવડાને આપ જોવો છો ને, આ જયદીપ દેવડા ફરાર છે. આરોપ છે જયદીપ દેવડા ઉપર દારૂની હેરાફેરી કરવાનો. બાતમીના આધારે ગોપાલનગર 9માં ભક્તિનગર પોલીસે છાપેમારી કરી તો અહીંયા અમિત દેવડા અને પ્રિયંક લોખિક નામના 2 યુવકો 54 બોટલ દારૂની અને 24 ટીન બિયર સાથે જોડાયા. પોલીસે પૂછપરછ કરી તો આરોપી મિત દેવડાના ભાઈ જયદીપ દેવડાની સંડોવણી છે. એટલે કે આ જે ભાઈ તમે જોવો છો ઓબીસી મોરચાના, એ વોર્ડના પ્રમુખ છે રાજકોટના બીજેપીના, એમના ભાઈ દારૂ સાથે પકડાયા ને એની અંદર આ જયદીપની સંડોવણી આવી. જયદીપ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી. પણ શાસક પક્ષ સાથે જોડાયેલા જબરજસ્ત કનેક્શન, અને એવું પણ કહેવાય છે કે એક કોર્પોરેટરનો આ ભાગીદાર છે અને એ કોર્પોરેટર સાથે મળીને અન્ન અને પુરવઠા વિભાગના પણ કેટલાક કૌભાંડો કરેલા છે. આ હું તપાસ કરી રહ્યો છું, પુરાવા આવશે એટલે રજૂ કરીશ. આવું કહેવાય છે. એટલે જ જાણકારી થઈ ગઈ કે તમારી ધરપકડ થશે એટલે આ ભાઈ ફરાર થઈ ગયા. આ ભાઈ પકડાયા નથી. આ ભાઈ તાજેતરમાં મેમ્બર બન્યા પણ છે બીજેપીના, અને બીજેપીના મેમ્બરો બનાવો પણ છે. પેલું સદસ્યતા અભિયાન બને ને દુનિયાની સૌથી મોટી પાર્ટીનું, એની અંદર. ખેર, હવે ત્રીજો કિસ્સો કહી દઉં. ત્રીજો કિસ્સો મહેસાણાનો છે. મહેસાણા જિલ્લા યુવા
ભાજપના યુવા મોરચાના મંત્રી ગૌરવભાઈ ચૌધરી. ગૌરવભાઈ ચૌધરી ઉપર આરોપ છે કે દુષ્કર્મનો આરોપી એક ભૂવો, જે એમનો કાકો હતો, પાટણના ચાણસ્મા તાલુકામાં એક સગીર દીકરી પર જે નરાધમ એ દુષ્કર્મ આચર્યું હતું, એ નરાધમનો આ ભત્રીજો હતો ગૌરવ ચૌધરી. અને નરાધમ કાકાને એને છુપાવવાનો પ્રયાસ કરેલો, નરાધમ કાકાના ફોન ગુમ કરી તમામ ડેટા ડિલીટ કરવાનો પ્રયાસ કરેલો. ગૌરવ ચૌધરી નામનો આ વ્યક્તિ, જે બીજેપીનો મહેસાણા જિલ્લા યુવા મોરચાનો મંત્રી છે, આ પણ નેતાગીરીનો નશો છે કે હું તો શાસક પક્ષ સાથે જોડાયો છું ને, મારા કાકાનું કોણ બગાડી લેવાનું. ખેર, આ ત્રીજો કિસ્સો. ચોથો કિસ્સો વડોદરા ભાજપના એક કાર્યકર છે નાના અમથા આકાશ ગોયલ. એમની ઉપર આરોપ છે એક પરિણીતાના ઘરમાં ઘૂસી બાદમાં દુષ્કર્મ આચરી ભાગી જવાનો. પોલીસે એમની શોધખોળ આચરી છે. આપ સમજી શકો છો ને, વડોદરાવાળો કાર્યકર્તા ભાગી ગયો, રાજકોટવાળો કાર્યકર્તા ભાગી ગયો, જો કે મહેસાણાવાળો એટલો શાણો નહીં નીકળ્યો એટલે પકડાઈ ગયો કાકાને બચાવતા. આ 4 દ્રશ્યો છે. અને સૌથી વધુ ખતરનાક તો દાહોદનો કિસ્સો છે. સૌથી વધુ ખતરનાક છે. દાહોદની ચર્ચા કરી છે, પણ રાજકોટની ચર્ચા કરી લઈએ. કારણ કે રાજકોટ આજકાલ કેટલા કૌભાંડો થયા, અગ્નિકાંડ થયો, અગ્નિકાંડની તપાસ ક્યાં પહોંચી, કેવી રીતે રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો, આપણે બધું જાણીએ છીએ. ભૂલ્યા નથી અને ભૂલવાના પણ નથી, કારણ કે આગ દિલમાં છે. અને આ જ થાય જે પક્ષનો બક્ષીપંચ મોરચાનો વોર્ડનો એ પ્રમુખ દારૂના ધંધા કરતો હોય, એ શહેરમાં આ જ થાય. એ પણ કોર્પોરેશન એમનું, જિલ્લા પંચાયત એમની, બધું પક્ષનું. અને નશો કેવો હોય, પેલી 40-50 બોટલો પકડે ને એના કરતાં મોટો નશો એમનો હોય. અને એટલે જ લાગ્યું કે ચર્ચાની અંદર આપણે જોડીએ છીએ શ્રદ્ધાબેન રાજપૂત, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા, પાર્થિવરાજસિંહ, કોંગ્રેસના પ્રવક્તા, એ જ રીતે વીએચપીનો પણ પક્ષ લઈશું. પરંતુ શરૂઆત મુકેશભાઈ દોશીથી કરી અને રાજકોટના જ કિસ્સાથી કરી લઈએ. મુકેશભાઈ સાથે મેં દિવસે વાત કરી છે. મુકેશભાઈ, તમારા ભાજપનો આ સ્થાનિક નેતા, એક વોર્ડનો બક્ષીપંચ મોરચાનો અધ્યક્ષ, આ પ્રકારે આટલી મોટી માત્રામાં દારૂ રાખે, પકડાયની પણ એની સામે એફઆઈઆર દાખલ થાય, આખા રેકેટમાં એનું નામ આવે, સમાચાર તો એ પણ આવે કે કોર્પોરેટર એને છોડાવવા ધમપછાડા પણ કર્યા. આ કેટલું યોગ્ય મુકેશભાઈ? શાસક પક્ષમાં છો, તમે પક્ષના અધ્યક્ષ છો, આ પ્રકારનો ઘટનાક્રમ કેટલો યોગ્ય ગુજરાતની અંદર થાય અને તમારા પક્ષનો કોઈ સ્થાનિક કાર્યકર્તા કરે પાછા છોડાવવાનો પણ પ્રયાસ થાય? સાચી વાત છે સાહેબ આપની. અને આ ઘટના આજે મારા ધ્યાનમાં આવી ત્યારથી આ બાબતમાં મેં પીઆઈ સાથે, સરવૈયા સાહેબ સાથે પણ વાત કરી અને તાત્કાલિક અસરથી આમાં ઊંડો ઉતરીને જે કોઈ જવાબદાર છે એમાં એની સામે કાયદાકીય પગલાં લેવાની સૂચના પણ આપી છે. અને આજે ભારતીય જનતા પાર્ટીના મારા શહેર કાર્યાલયમાંથી એમને નોટિસ પણ મોકલું છું અને 24 કલાકમાં ખુલાસો આપવા માટેની સૂચના આપું છું. અને ત્યાર પછી એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરી છે. મુકેશભાઈ, કેમ કે જર્નાલિસ્ટ છું ને, એટલે આ સમાચાર મળ્યા ને ત્યારથી મેં ખણખૂત કરવાનું ચાલુ કર્યું, પૂછપરછ ચાલુ કરી, અનેક લોકોને પૂછ્યું રાજકોટનું, તો ખબર પડી કે આ વ્યક્તિ અને એની સાથે જોડાયેલા લોકો માત્ર દારૂનો જ આ ખેલ કરે છે એવું નથી. આપ કલેક્ટર ઓફિસ પૂછશો એટલે ખબર પડશે, ગરીબોના અનાજનો પણ ખેલ કરે છે. જો કે ચોપડે નથી આવ્યું હજી સુધી, કદાચ અને આવ્યો છે તો હું નથી જાણતો, પણ આ પ્રકારની ગતિવિધિ અને તમારા પક્ષનું લેબલ હોય, ભાજપનું લેબલ એટલે મન ફાવે એમ કરે, આ બધું કેટલું યોગ્ય? ક્યારે બંધ થશે આ પ્રકારની ગતિવિધિ? સર, આ બાબત આપ કહો છો મારા ધ્યાનમાં આજ સુધી આવી નથી. આ બાબત હોય તો અતિ ગંભીર બાબત છે, આની તપાસ થવી જ જોઈએ એવું મારું પણ સ્પષ્ટ માનવું છે. અને આવી બાબત ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને શોભે નહીં. દારૂનું વેચાણ કરવું, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સંસ્કાર નથી. મુકેશભાઈ, મારા તો ધ્યાનમાં એ પણ આવ્યું કે આ ભાઈ જે દારૂની બોટલો લઈને ફરતા હતા ને, એમની ગાડીમાંથી આ જે દારૂનો કેસ જેમની ઉપર થયો ને, એ તો તમારા પક્ષની જે સદસ્યતા અભિયાન છે ને એ પણ ચલાવતા હતા. અને કંઈક ખાસ કેટેગરી હું નથી જાણતો તમારા પક્ષની એ કેટેગરી, પણ 200 મેમ્બર બનાવીને કંઈક કેટેગરી પણ આપવામાં આવે અને એનું કાર્ડ પણ છે એમની જોડે, મને મળ્યું પણ ખરું. એનો મતલબ એ થયો ને કે તમે આવા લોકોને જવાબદારી સોંપો મેમ્બર બનાવવાની, તો પછી આવું જ મળે ને. આપણે માટલું ખરીદીએ ને તો ટકોરા મારીને લઈએ.
બરાબર. તમે તો કેવા વ્યક્તિઓનો મેમ્બર બનાવવાની જવાબદારી આપો જેની ઉપર આ બુટલેગિંગનો કેસ થતો હોય અથવા તો આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો હોય. આ પણ તો યોગ્ય નહીં મુકેશભાઈ? સર, આપની સાથે હું સહમત છું, પણ ભારતીય જનતા પાર્ટી એક એવડો મોટો પરિવાર છે. રાજકોટની અંદર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એક બહુ મોટી સંગઠનની ટીમ છે. એટલે કદાચ ક્યાંક એવું બની શકે એ માટે હું આપની સાથે સહમત પણ થાઉં છું. પણ અમારી એવી પ્રયત્ન હોય કે કોઈ અસામાજિક તત્વ આમાં સભ્ય ન બને એવી અમારો પ્રયત્ન ચોક્કસ હોય. આમ છતાં ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય. રાજકોટના અગ્નિકાંડમાં તો બહુ મોટી માછલીઓ પકડાઈ નથી, મગરમચ્છની વાતો કરતા હતા. આ તો ભાજપની નાની માછલી છે. આશા રાખું આ નાની માછલી જલ્દી પકડાય. પેલી મોટી મગરમચ્છને તો નથી પકડી શકતા, પણ આ બુટલેગિંગ કરવાવાળો નાની માછલી જલ્દી પકડાય. નહીં પકડવાની આદત હશે, પણ ક્યાંક તો પકડવું પડશે. ખેર, દાહોદનો કિસ્સો અતિશય કરુણ છે. એક દીકરીને એક આચાર્ય હત્યા કરી નાખી. કલકત્તામાં જે થયું ને દુઃખદ જ હતું. મીણબત્તી લઈને નીકળવું જોઈએ ને અવાજ આક્રોશ હોવો જ જોતો હતો. તો એ આક્રોશ મારી દાહોદની દીકરી માટે કેમ નહીં? ક્યાં ગયા નેતાઓ? ક્યાં ગયા સંગઠનવાળા? ક્યાં ગયા? ગુજરાતની ગરીબ પરિવારની દીકરીની હત્યા થાય, કેમ સંવેદના નહીં? કેમ એ આક્રોશ નહીં? એ વાત સાચી છે કે આપણી પોલીસે તુરંત કાર્યવાહી કરી છે, પણ આવા નરાધમોને શોધી આપવા પણ તો જરૂરી છે. સમાજમાં અનેક આવા નરાધમો જીવે છે અને આરોપ છે આ નરાધમ વીએચપી સાથે જોડાયેલો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે તસવીર સાથે, અને એટલે જ વીએચપીની પ્રતિક્રિયા લેવી જરૂરી હતી. મેં વીએચપીના મહામંત્રી સાથે વાત કરી છે. અશોકભાઈ, આ દાહોદની અંદર એક દીકરીનો હત્યારો પ્રિન્સિપાલ કે જેને દીકરી સાથે દુષ્કર્મનો પણ પ્રયાસ કર્યો, કોંગ્રેસે તસવીર સાથે આરોપ લગાવ્યો છે કે વીએચપી સાથે જોડાયેલો હતો ગોવિંદ નટ નામનો એ પ્રિન્સિપાલ. હકીકત છે શું? 2 વર્ષ પહેલાં એ અમારી સાથે જોડાયેલા હતા, અમારી સાથે કામ કરતા હતા, પણ એમની ગતિવિધિઓ, એમના જે પ્રકારના કાર્યો અને જે તે એન્ટી નેશનલ કામ કરતા હતા એના કારણે અમે અમારા કામમાં એમને મુક્ત કર્યા હતા. અમારા કામની અંદર એમને સાથે અમે રાખ્યા નહોતા. એટલે અમારી જોડે અત્યારે હાલમાં એ છેલ્લા 2 વર્ષથી કોઈ કાર્યમાં જોડાયેલા નથી, જે તે સમયે કામમાં હતા. અને અત્યારે હું પોતે એટલું કહું છું કે આવા નરાધમો જે પણ હોય, એ કોઈ પણ પાર્ટીના હોય, કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ સંસ્થાના હોય, જે આવા કૃત્યો કરે એને તાત્કાલિક ફાંસીની સજા કરવી જોઈએ. અશોકભાઈ, કયા પ્રકારના દેશ વિરોધી એન્ટી નેશનલ કામ કરતો હતો ગોવિંદ નટ નામનો વ્યક્તિ? અને જે અમારી જે કલ્પનાઓ છે કે સામાજિક સમરસતા નિર્માણ કરવાની, સમાજના બધા લોકોને મદદરૂપ હોય, હિન્દુઓનું સંગઠન કરવા, એના બદલે તોડવાના કામ કરતા હતા. અને અનેક એવી જે ગતિવિધિઓ ચાલતી હતી રાષ્ટ્રીય, એની સાથે જોડાયેલા હતા. અને એટલા માટે અમે પછી એમને કામમાંથી મુક્ત કરેલા. પણ અશોકભાઈ, એની ગતિવિધિ આ જ પ્રકારની હતી, દેશ વિરોધી અથવા તો માનવતા વિરોધી. આપને નથી લાગતું આપે એને સંગઠનમાંથી બહાર કાઢ્યા, પણ એ જ વખતે જો પ્રશાસનનું પણ ધ્યાન દોર્યું હોત અને આના વિરુદ્ધ કાર્યવાહી થઈ તો એક દીકરીનો જીવ બચ્યો હોત? અમે તો જો એક વસ્તુ છે, અમારી સાથે લાખો કાર્યકર્તા અમારી સાથે કામ કરે. અમે એક સારી દિશામાં સારા માટે કામ બધાને ઉપયોગમાં લઈએ છીએ, અને બધા આટલા બધા લાખો સંખ્યામાં કાર્યકર્તા કામ કરે છે. બધા પ્રેમથી, લાગણીથી, દેશદાસથી કામ કરે છે. ક્યારેક કોઈક વ્યક્તિ આવો નીકળી જાય તો અમે એને એટલું કહીએ, એને સુધારવાની તક આપીએ, અને સુધારવાની તક આપીએ. એને જો એની સામે કોઈ ફરિયાદ ના કરીએ, માણસ સમાજની વિરુદ્ધ થઈ જાય, એના કરતાં અમે એને મુક્ત કરીએ એટલે ઓટોમેટિક ફરી પાછો કામમાં લાગી જાય. એટલે 2 વર્ષ સુધી અમે એને કામમાં લીધો નથી. અને એની આ ગતિવિધિઓના કારણે અલગ અલગ પ્રકારનું ખાલિસ્તાન, આ બધા પ્રકારના અલગ અલગ બિલિસ્તાનની પ્રવૃત્તિઓ કરતા હતા કે જે આપણને સમાજની એકતા તોડવાનું કામ કરતા હતા. એટલે સમાજની એકતા તોડવાનું જે કંઈ કામ કરે એવા કોઈ પણ વ્યક્તિને અમે વિશ્વ હિન્દુ પરિષદમાં રાખતા નથી. અને એટલા માટે અમે એમને મુક્ત કર્યા. તેમને કોઈ કામ બતાવતા નહોતા. એટલે અત્યારે તો ભલે એમના જૂના ફોટા, જે દેશની વિરુદ્ધના લોકો અત્યારે છે, ભાઈ કોંગ્રેસ હોય કે બાકીના જે પણ કોઈ લોકો હોય, એને તો આ એક મોકો મળ્યો છે કે ભાઈ ચલો આ આરએસએસના કાર્યકર્તા હતા, વીએચપીના કાર્યકર્તા હતા, એમ કહીને એક મોટું બખડજંત્ર ઊભું કરવું. પણ અમે સ્પષ્ટ કહીએ છીએ, કદાચ એમને જે પણ કીધું હોય, પણ આવો કોઈ પણ કાર્યકર્તા હોય, વીએચપીનો હોય, સંઘનો હોય, કોંગ્રેસનો હોય,
એને ફાંસીની સજા આપી દેવી જોઈએ તાત્કાલિક. જી, સંગઠનો સાથે જોડાયેલા અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતાઓને મહેરબાની કરીને ન પૂજશો. એમની નેતાગીરીના નશાના ચક્કરમાં તમે ન આવશો. અનેક ઉદાહરણ છે, કેટલાક સામે આવે છે, કેટલાક નથી આવતા. ખેર, કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહે જ આ આરોપ લગાવ્યા છે, ત્યારે સ્વાભાવિક જ એમની સાથે ચર્ચા કરેલો. શ્રદ્ધાબેન, આપને પૂછ્યું એ પહેલાં, પાર્થિવરાજસિંહ વીએચપીનું કહેવું છે કે હવે અમારા સંગઠનમાં નહોતા, 2 વર્ષથી કાઢી મૂક્યા છે. રોનકભાઈ, દાહોદની ઘટના જે છે કાળજું કંપાવી દે તેવી ઘટના છે. એક 6 વર્ષની દીકરીને એના જ આચાર્ય એની હત્યા કરે, આનાથી દુઃખદ અને શરમનાક ઘટના ગુજરાતના શિક્ષક અને જેને સભ્ય સમાજ કહી શકાય એ સમાજ માટે કઈ હોઈ શકે? એ વીએચપીના હતા કે નહોતા એ તો આપણે ચિત્રોમાં ને ફોટોઝમાં જોયું. આપણે એમણે પ્રાંતના એમના વિભાગીય ટ્રેનિંગ કેમ્પોમાં હાજરી આપી છે, એના ફોટા છે, એ અમે આપની સામે પ્રસ્તુત કર્યા. અને એવો વ્યક્તિ કે જેના માટે અત્યારે વીએચપી એવું કહે છે કે આ દેશ વિરોધી કૃત્ય કરતો હતો, તો હું એવું માનું છું કે દેશ વિરોધી કૃત્ય કરનારને આટલા વખત સુધી પોલીસ ફરિયાદ નથી કરી, તો એ વીએચપીના નેતાઓ ઉપર પણ ફરિયાદ થવી જોઈએ કે જો આવી દેશ વિરોધી કૃત્ય કરનારને તમે બચાયો અને એટલા માટે જ આજે આ 6 વર્ષની દીકરીનો જીવ ગયો. આ સરકાર બેટી પઢાઓના નારા આપે છે, પણ પરિસ્થિતિ એવી છે કે ગુજરાતના વાલી અને ગુજરાતની જનતા એક અવાજે એક સુરે એમને એવું કહેવું પડે છે કે આ તંત્રથી, આવા લોકોથી, આવા નરાધમોથી બેટીને અમારે બચાવવી પડશે, એ અમારી ફરજ પડી છે. સ્પષ્ટપણે કહેવાય કે આવી એક ઘટના નહીં. આપે હમણાં વડોદરાનો કિસ્સો પણ કીધો અને મહેસાણાનો કિસ્સો કીધો કે જે ભારતીય જનતા પાર્ટીના એક યુવા મોરચાનો આગેવાન હોદ્દેદાર હોય, સ્પષ્ટ રીતે ક્યાંક ને ક્યાંક બળાત્કારીને બચાવવાનો પ્રયત્ન કરે. આવી જ ભૂતકાળમાં ઘટના ઘટી કે 50 દિવસ સુધી એક દીકરીની ફરિયાદ રાજકોટના કેસમાં નહોતી લેવાઈ, જ્યાં ભારતીય જનતા પાર્ટીના 2 આગેવાનોના નામ હતા, અને છતાં ત્યારબાદ પણ જે પ્રદેશનો એમનો મોટો નેતા હતો, જેની હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના, આવી ગંભીર ગુનો બન્યો છે, એ હોસ્પિટલના જે માલિક હતા, એ નેતા હતા, એની પૂછપરછ પણ નથી કરવામાં આવી. દિવસે ને દિવસે જે આંકડા, પોક્સોના આંકડા 20, 21 અને 22 એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે કહે છે કે છેલ્લા 3 વર્ષમાં 7000થી પણ વધુ દીકરીઓ જોડે આ પ્રકારની ઘટના ગુજરાતમાં બની છે. આજે મારે પૂછવું છે સંઘ અને વીએચપીના મિત્રોને, સાથીઓને, મારે પૂછવું છે ભાજપના એ નેતાઓને કે કેન્ડલ લાઇટ લઈને, કેન્ડલ માર્ચ લઈને ગુજરાતમાં નીકળ્યા હતા જ્યારે કલકત્તાની ઘટના ઘટી, એ પણ દુઃખદ હતી. આજે ક્યારે તમે મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ક્યારે તમારા ટ્વિટર ઉપર આ દીકરીને તમે શ્રદ્ધાંજલિ અર્પશો? આ હર્ષ સંઘવી જે રાડો પાડીને એવું કહેતા કે ગુજરાતને હું સુરક્ષિત રાખીશ, મને કહો કે તમારા ટ્વિટર ઉપર તમે ક્યારે આ દીકરીને શ્રદ્ધાંજલિ આપશો અને આ વ્યક્તિઓને તમે ક્યારે સજાઓ આપશો? તમે આ પોક્સોના કેસીસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત કરો છો. તમે આંકડા જોશો તો ચોંકી જશો કે હજારોની સંખ્યામાં કોર્ટમાં દીકરીઓ ઉપર થયેલા અત્યાચારના કેસીસ પેન્ડિંગ પડ્યા છે, જે ફાસ્ટ ટ્રેકમાં ચાલવા જોઈએ. વીએચપી અને સંઘ જોડે જોડાયેલો વ્યક્તિ જ્યારે વીએચપી અને સંઘ તો એવી વાત કરતી હોય છે કે અમે શિસ્તનું પાલન કરીએ છીએ, શું આ પ્રકારનું શિસ્ત તમે તમારા કાર્યકર્તાને શીખવ્યું હતું? શું આ પ્રકારની વ્યવસ્થા તમે તમારા કાર્યકરોને શીખવો છો? અને સ્પષ્ટપણે માનું છું કે કદાચ આવી કોઈ વિચારધારા તૈયાર ના થાય કે આવી કોઈ ઘટના બનવી જોઈએ, પણ આ પણ હકીકત છે કે આ જે ઘટનાઓ ઘટી છે એમાં ક્યાંક ને ક્યાંક બીજેપીના નેતા સંડોવાયેલા છે, એમના નામ બહાર આવ્યા છે. સંઘ આરએસએસ અને વીએચપી જોડે એમના સંબંધો છે એ બહાર આવ્યું છે, એ પણ સ્પષ્ટ છે. એના પોતાના આરોપીના ગોવિંદ નટના પોતાના ફેસબુક એકાઉન્ટ તમે ફેસબુક ઉપર ચેક કરશો તો 2015-16 પછીના જે ફોટોઝ હોય, વિડીયોઝ હોય, એ તમને જોવા નહીં મળે. સંદેહ થાય કે આ કોણે ડિલીટ કર્યા? એવા તો કયા આગેવાનો, કયા નેતાઓ જોડે એના ફોટા હશે? એવું તો શું કામગીરી કરી હશે? એકદમથી કઈ રીતે આ ગાયબ થઈ ગયા કે 2015 કે 16 પછી એ ફેસબુક જ નહીં વાપરતો હોય? મને એવું સ્પષ્ટપણે લાગે છે કે જે રીતે આખી ઘટના છે એની ગંભીર રીતે તપાસ થવી જોઈએ. આ જે આરોપી છે, જેના વિડીયોઝ આપના માધ્યમથી જોવા મળે છે, આપ જુઓ કે કેવા નિર્લજ્જતાથી ઊભો છે. બિલકુલ સામાન્ય ગુનામાં તો આપણે મારીને તોડી નાખે છે પોલીસ, અને આવા ગંભીર ગુનામાં એ આરામથી ચાલીને જાય છે.
એના પગ ત્યારે લથરતા નથી. બિલકુલ. ત્યારે એના પગ લથરતા નથી. એટલે ત્યારે લાગે છે કે આ કાયદો ને વ્યવસ્થા જે છે એના જે ઉચ્ચ નેતાઓ જોડે એના સંબંધ છે, ચિંતા થાય કે દીકરીને ન્યાય મળશે કે નહીં. શ્રદ્ધાબેન જુઓ, 3 વાત કરું. આપણે ગર્વ લઈએ છીએ કે નવરાત્રિમાં દીકરી અડધી રાત્રે એકલી ગરબા ગાઈને ઘેર જઈ શકે, પણ દુઃખ એ વાતનું છે મારી દીકરી સ્કૂલમાંથી સલામત નથી પહોંચી શકતી, જીવતી નથી પહોંચી શકતી. આ પણ તો દુઃખ છે ને. પેલું ગર્વ છે તો શરમ આવે છે, શરમ આવે છે. લાશ જાય છે, લાશ છુપાવવામાં આવે છે. આપણે કહીએ છીએ ગાંધીના નામે, બાપુના નામે 2 ઓક્ટોબર આવશે, નીકળીશું સત્ય અહિંસાની દારૂબંધીની વાતો લઈને. તમારા જ પક્ષનો એક નેતા બુટલેગિંગ કરે છે. આપણે કહીએ છીએ બિલ લઈ આવે અંધશ્રદ્ધા વિરુદ્ધ. હર્ષભાઈ કહેતા હતા અંધશ્રદ્ધા વાળા અંદર પૂરી કાઢીશું. અંધશ્રદ્ધામાં જોડાયેલો તમારા જ પક્ષના નેતાનો કાકો ભૂવો દુષ્કર્મ કરે છે અને તમારા જ પક્ષનો સ્થાનિક નેતાને બચાવે છે. કઈ વાતનું હવે ગર્વ લેશો, મને કહી દો. રોનકભાઈ, ગર્વ લેવા જેવી આ એક બી વાતો નથી. અને સૌપ્રથમ હું આપને એ જણાવી દેવા માંગુ છું કે પાર્ટી તરફથી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તરફથી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી આ સ્પષ્ટ સંદેશો છે કે આ સોશિયલ મીડિયાના યુગમાં લોકો નેતાઓ જોડે, મુખ્યમંત્રી, મંત્રીશ્રી જોડે, પદાધિકારી સાથે, ચૂંટાયેલા પદાધિકારી સાથે જો પોતાનો ફોટો પડાવીને ફેસબુક કે સોશિયલ મીડિયામાં અપલોડ કરી દે છે તો એમને લાયસન્સ નથી આપી દેતું કે તમે કોઈ પણ પ્રકારનું કુકર્મ કરો કે કોઈ પણ પ્રકારનો ગુનો કરો તો ભારતીય ન્યાય સંહિતા તમારા પર લાગુ નથી પડતી. આ જેટલા પણ લોકો કુકર્મ કર્યું છે એમને ક્યાંય છાવરવામાં નથી આવ્યા. એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હોય કે અન્ય પાર્ટી સાથે, કોંગ્રેસ સાથે સંકળાયેલો એક નાની વગ હોય, મોટી વગ હોય, એની આર્થિક સ્થિતિ જે પણ હોય, જો એ ગુનેગાર છે, જો એ અમારી દીકરીના કુકર્મમાં એ ગુનેગાર છે તો એને પોલીસે જેલના સળિયાની પાછળ નાખ્યો છે. અને હું આપણે આશ્વસ્ત કરશું કે એવી ચાર્જશીટ ફ્રેમ કરીશું અને આ બધાને ફાંસીના માથડા સુધી લટકાવીશું, જે દાહોદનો કિસ્સો છે જેમાં આપણી 6 વર્ષની દીકરીને આપણે ગુમાવી છે. એટલે આ દુઃખનો વિષય છે કે આ અમારી ગુજરાતની દીકરી છે કે જે આવા નરાધમ વિકૃત પાશવીના નાને પ્રિન્સિપલ કહેવાનો તો કોઈ આમ કહેવાય જ નહીં કે આ પ્રિન્સિપલના શબ્દની ગરિમાને આ વ્યક્તિ લાયક નથી. એટલે આની જોડે કોઈના કોઈ લેવા દેવા નથી. એની સાથે આ પણ સ્પષ્ટ છે કે તમે સદસ્યતાનું કાર્ડ બનાવી લો કે ગળામાં ખેસ નાખી લો એટલે તમને કોઈ લાયસન્સ નથી મળી ગયું. આ એ બધા લોકો માટે સ્પષ્ટ સંદેશો છે કે જો એવું સ્ટેપિંગ સ્ટોન કરીને આવતા હોય કે અમે આ સંસ્થા સાથે જોડાઈ જઈશું તો અમને કંઈક ક્રાઇમ કરવાનો લાયસન્સ મળી જશે. તો આજે પાર્ટી જે છે એ બહુ જ મોટી થઈ છે. એક નાની પાર્ટી છે જે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી થઈ છે. આટલા કરોડોમાં અમારા સદસ્યો અને કાર્યકર્તાઓ બને છે. ત્યાં હોઈ શકે કે 1 કે 2% લોકો એવી વિચારધારાને, એવી ગંદી માનસિકતા સાથે ઘૂસ્યા હોય કે આમાં ઘૂસી જઈશું, ફોટા 4-5 પડાઈ લઈશું અને અમને લાયસન્સ મળી જશે. જો આવું હોત તો અમારા નેતાઓ સાથેના ફોટાવાળા લોકો તમે પદ આપો છો મોટા બેન, તમે માત્ર કાર્યકર્તા નથી બનાવતા, એને પદ આપો છો. રોનકભાઈ, પદ તો અત્યારે પાર્ટીએ મને પણ આપ્યું છે, બરોબર છે, પરંતુ જ્યાં સુધી થોડુંક તો ચેક કરીએ ને, પદ આપીએ તો ચેક તો કરીએ ને. આપણે માટલું લઈએ તો ટકોરા મારી લઈએ છીએ બેન. પણ હું તમને એ જ કહું છું કે જ્યાં સુધી હું પાર્ટીની શિસ્તમાં છું, જ્યાં સુધી હું ભારતીય ન્યાય પ્રણાલીની શિસ્તમાં છું, ત્યાં સુધી પાર્ટી પણ મારી સાથે છે. અને હજી આ બંનેને સસ્પેન્ડ નહીં કર્યા, સસ્પેન્ડ કર્યા સમાચાર નથી. પેલા રાજકોટમાં સસ્પેન્ડ કર્યો, સસ્પેન્ડ કરી દેશે. મુકેશભાઈ દોશીએ કહ્યું છે કે કારણ દર્શક નોટિસ જે પાર્ટીના બંધારણમાં લખેલ, પોલીસ ખોટી, પોલીસની FIR ખોટી, મને કહી દો. રોનકભાઈ, દરેક રોનકભાઈ FIR પોલીસને FIR કરી છે, ચલો ત્યારે FIR કરી છે. એમાં એને જે ગુનો કર્યો છે એની એને સજા પણ મળશે. કારણ દર્શક નોટિસમાં ખુલાસો જવાબ ન સંતોષકારક જણાતા આ બધાને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવશે. અહીંયા કોઈને બચાવવાના નથી. એ અમારી પાર્ટી તરફથી તો હું કહું છું, મારા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તરફથી અને સરકાર તરફથી મુખ્યમંત્રીનો સ્પષ્ટ સંદેશ કહું છું. પરંતુ અમે તો કહીએ જ છીએ કે અમારી પાર્ટીમાં જો કંઈ આવું હશે તો નહીં ચલાવવામાં આવે. પાર્થિવરાજ ભેણી, મારે પક્ષાપક્ષીમાં નથી જવું. મારે દીકરીઓના મુદ્દામાં કોંગ્રેસમાંથી કેટલા પદાધિકારી કે કોંગ્રેસના કાર્યકર્તાઓ મહિલાઓ જોડે શું કર્યું એ બધી લિસ્ટ અહીંયા નથી ગણાવી, કારણ કે પછી આખો મુદ્દો ડાયલ્યુટ થઈ જશે અને ડિબેટ જોનાર પેલી બાજુ જે વિકૃત માનસિકતાવાળા છે ને એવું કહેશે કે ભાઈ આમનો મુદ્દો આવશે તો આ પકડી લેશે, રાજસ્થાન આવશે તો શ્રદ્ધાબેન કહેશે, ગુજરાત આવશે તો પાર્થિવભાઈ કહેશે. મારે એ નથી કરવું. કાશ્મીરથી લઈને કન્યાકુમારી, નોર્થ ઇસ્ટથી લઈને ગુજરાત સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ સંદેશ છે કે તમે કોઈ પણ કુકર્મ દીકરી સાથે કર્યું હશે, કારણ કે પોસ્કોનું અમેન્ડમેન્ટ અહીંયા મોદી સરકાર લાવી છે,
કોઈ પણ અત્યારે ગુજરાતની અંદર દીકરીઓ સાથે કોઈ પણ ક્રાઇમ થયા છે એ બધા જેલના સળિયાની પાછળ છે. રોનકભાઈ, તમે ગૃહ મંત્રાલયનો ડેટા ઉઠાડીને જોઈ લો. જો એક વ્યક્તિ છૂટી ગયો હોય, ભાગી ગયો હોય, નાસ્તો ફરતો હોય, રાજકોટ અગ્નિકાંડમાં કેટલા પકડાયા? સજા ના થઈ હોય તો રાજકોટ અગ્નિકાંડમાં કેટલા પકડાયા? ચલો દુષ્કર્મ તમે મારો કોલર પકડી શકો છો. રાજકોટ અગ્નિકાંડમાં કયા નેતા વિરુદ્ધ રાજકોટ કાર્યવાહી થઈ? અગ્નિકાંડની અંદર પણ ન્યાય મળશે. પેલા ભલામણ કરી હતી, તમારા પક્ષના નેતાએ ભલામણ કરી કોઈ ઓન પણ કેમેરા પક્ષનો કહ્યું. સાંભળો, હું તમને એક જ શું વસ્તુ કર્યું કહેવા કહો? માંગુ છું શું કર્યું? રોનકભાઈ, પક્ષાપક્ષીથી ઉપર જઈને પક્ષ આખી વસ્તુ અલગ છે, જી. પણ કોઈ પણ વ્યક્તિ કોઈ ગુનો કરે છે, ક્રાઇમ કરે છે, જી. એ કોઈ ખેસ પહેરી લે કે કંઈ એના પાસે ચિહ્ન આવી જી જાય તો એનો મતલબ નથી કે આપણે એને છૂટ આપી દીધી. પાર્ટીની સંગઠનની શિસ્તે પણ એ જ શીખવાડ્યું જી. છે. નિયમો ભારતીય ન્યાય સંહિતાના ડોક્ટર શ્રદ્ધા રાજપૂત માટે પણ લાગુ જી પડે બેન. છે અને તમામ લોકો માટે લાગુ જી પડે છે કે જેઓ પક્ષો સાથે કામ બી જી કરતા જી. હોય, એ ફક્ત ભારતીય જનતા પાર્ટી સાથે હોય કે જી કોંગ્રેસ બેન. પાર્ટી સાથે હોય કે અન્ય કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય. ગુજરાતની અંદર જો તમે દીકરીની ઉપર નજર બગાડી જી. કે કુકર્મ કર્યું તો ચાર્જશીટ ફ્રેમ જી. કરીને ભારતીય દંડ સંહિતા પ્રમાણે, ન્યાય સંહિતા જી, પ્રમાણે જી. એમને ફાંસી સુધીની સજાના જી. જે પ્રાવધાન છે એ કરાવીશું. પાર્થિવરાજસિંહ, ટૂંકમાં તમારી પ્રતિક્રિયા. રોનકભાઈ હમણાં કીધું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, દરેક ચમરબંધી ભાજપનો નીકળે છે. 2499 પોક્સોના કેસીસ રજીસ્ટર થાય છે, એમાં માત્ર 107 લોકોને સજા પડે છે. 2022માં 2443 કેસ રજીસ્ટર થાય છે પોક્સોના, દીકરીઓ ઉપર અત્યાચારના, માત્ર 79 ટૂંકમાં બતાવજો, લોકોને જી. સજા થાય છે. સ્પષ્ટપણે એવું લાગે કે ભાજપનો કેસ પહેરવો અને આ જી. ગુનો કરવાનો પરવાનો જાણે એમને મળી જતો હોય જી. એવું સ્પષ્ટ ઉદાહરણ રૂપે મળે છે. આ આંકડા જ કહે જી, છે જી. કે તમે લઈ લો, કેટલા શ્રદ્ધાબેનની લોકોને પ્રતિક્રિયા. સજા અપાવી છે. શ્રદ્ધાબેન તમે પ્રતિક્રિયા આપો. 2500 જેટલા મને કેસીસમાં 5 સેકન્ડ માત્ર આપો. આપીશ. 2500 જેટલા કેસીસમાં 2499 કેસીસમાં માત્ર 107 વ્યક્તિઓને, એટલે તમે કન્વિક્શન રેટ જોઈ લો કે પૂછી લો કેટલો એમને. નીચો છે. એમને પૂછી લો. બોલો હું તમને એક વસ્તુ એ કહેવા માંગુ છું કે ગુના નોંધાય છે અને કન્વિક્શન રેટ થાય છે, આખી ન્યાય પ્રણાલિકા રોનકભાઈ તમને પણ ખબર છે, પરંતુ જે પણ ચાર્જશીટ ફ્રેમ જી. થઈ છે જેની અંદર બિલકુલ પુરાવા મળ્યા છે ત્યાં અમારી કામગીરી તમે જો જી. કે અમે ફાંસીની સજા, ઉંમરકેદની સજા, જી. 10 વર્ષની સજા કુકર્મના કેસોમાં અપાઈ છે. કેસ તો નોંધાય છે, કન્વિક્શન રેટ અને આપણે ત્યાં ન્યાય પ્રક્રિયા બી છે ને, બધા અદાલતો સબૂતો ને એ બધું જોઈને કન્વિક્શન કરે છે ને, એમાં તો અમારે ચાર્જશીટ ફ્રેમ બિલકુલ. કરીને સબૂતો આપવાના હોય છે. એ સંસ્કારી પછી ન્યાયિક છોડવામાં પ્રક્રિયાનું પણ કામ આવે હોય છે. ના, કોઈને જી. છોડવામાં બેન, નથી આવ્યા પાર્થિવરાજભાઈ. જી, જી. હું તમને કહું છું સમયનો તમારો અભાવ છે, ગુસ્સો બેન. વ્યાજબી છે. 6 વર્ષની દીકરી સાથે થયું છે તો આવો જ ગુસ્સો હોવો જી. જોઈએ. તમારો જેટલો જી, જેટલો બેન. મારો છે એટલો રોનકભાઈનો છે ને એટલો આજે 6.5 કરોડ ગુજરાતીઓનું લોહી ઉકળી જી, ગયું છે. બેન. એટલે હું તમને કહું છું બેન, આ જે વ્યક્તિ છે ગોવિંદ નટ, પ્રિન્સિપલ તેને કહેવાને લાયક આપ નથી. ત્રણે- આ નટને નહીં છોડવામાં આવે. આપ બંનેનો આભાર. ખેર ફરી એકવાર કહીશ, ગુનાખોરી વધી રહી છે અને એ પણ જ્યારે રાજકીય આશરો મળતો હોય છે ત્યારે એ નશો અલગ હોય છે. એ મહેસાણા હોય, રાજકોટ હોય કે દાહોદ. આ નેતાગીરીનો નશો ઉતારવો જરૂરી છે, કારણ કે આ નેતાગીરીનો નશો એમને જ બરબાદ નથી કરતો, મારા ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડે છે, બરબાદ કરે છે. આશા રાખું એ નશો પીરસવાવાળા અને નશાને પોષવાવાળા સમજી ગયા હશે. મહેરબાની કરીને સુધરજો. આ ગોવિંદ આજે કોઈની દીકરીને ભરખી ગયો છે, કોઈ બીજું પણ કરી જશે, એટલું મગજમાં રાખજો. એટલે મહેરબાની કરીને આવા લોકોને કોઈ ન પોષતા.